સોમનાથમાં આવેલા ઉના ગીર ગઢડા પંથકમાં આજે સવારથી મેઘરાજા મન મૂકીને વરસ્યા હોય તેમ બંને તાલુકામાં 2 થી 5 ઇંચ વરસાદ વરસી જતા તાલુકો પાણીમય બન્યો હતો। તેમજ ઉપરવાસ વ્યાપક વરસાદને પગલે દ્રોણેશ્વર ડેમ ઓવરફ્લો થતા લોકોમાં ખુશી જોવા મળી હતી। તે સિવાય ગીર જંગલમાં આવેલ રાવલ ડેમ પર 2 ઇંચ તેમજ મચ્છુ નદરી ડેમ પર પણ 4 ઇંચ જેટલો વરસાદ વરસી જતા બંને ડેમ તેમ નદીઓમાં નવા નીરની આવક જોવા મળી હતી। ઉનાના જુડવડલી નજીક આવેલ કેદારેશ્વર ચેકડેમ થયો ઓવરફ્લો। ડેમ ઓવરફ્લો થતાં જુડવડલી ઇટવાયા ગામને જોડતો લો લેવલ કોઝવે થયો। મચ્છુનદરી નદી પાણીમાં ગરકાવ થતાં વાહન વ્યવહાર ખોરવાયો હતો। તેમજ તાલાલાના ગીર જંગલ અને ગ્રામ્ય પંથકમાં સાંબેલાધાર 5 ઇંચ વરસાદ વરસ્યો હતો અને હિરણ, સરસ્વતી, કરકરી નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા। તાલુકાના ગીર જંગલ સમીપમાં ગ્રામ્ય પંથક અને ગીર જંગલમાં બપોરથી વરસાદ વરસવા લાગતા ભોજોદે, જસાપુર, બોરવાવ, રસુલપરા, વાડલા, બામનાસા, મોરુકા સહિતના 5 ગામોમાં ઇંચ અને 5 ઇંચ વરસાદ ખાબક્યો હતો। ભારે વરસાદથી જસાપુર, મોરુકાને જોડતા પુલ ઉપર સરસ્વતી નદીના પૂરના પાણી ફરી વળતા રોડ બંધ થઈ ગયો હતો। ગીર જંગલમાં